બોટાદના ગઢડામાં ઘેલો નદી મુદ્દે રાજકારણ ગરમાયું। ગઢડામાં ઘેલો નદી સફાઈ મુદ્દે સત્તા વિપક્ષ આમને સામને છે। ₹20 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ કોંગ્રેસનો આરોપ છે। કોંગ્રેસ સભ્ય કનુ જેબલિયાએ ચીફ ઓફિસર પર પ્રહાર કર્યા। પછાત વિસ્તારોમાં વિકાસના કામો ન થતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશ દવે આક્ષેપોને ફગાવ્યા। ચેરમેને સમય મર્યાદામાં પારદર્શક રીતે કામગીરી ચાલતી હોવાનું પણ જણાવ્યું છે। વિપક્ષના ધારાસભ્યો કામગીરીમાં વિક્ષેપ ઊભા કરતા હોવાનો પણ દાવો છે। તાજેતરમાં ગઢડા નગરપાલિકાની અંદર છેલ્લા કેટલાય સમયથી બેફામ ભ્રષ્ટાચારો ચાલુ છે। રોડ ઉપર વરસાદનું ચોમાસું આવે એટલે રોડ પર એરું પડકા બાળકોને આવવું જવું કેટલી મુશ્કેલી થઈ। તો આ માવળિયા આવા મોટા બેફામ બિલ જો ચીફ ઓફિસર પૂરા કરી દેતા હોય તો એમણે પોતે અંગત રસ લઈને અને તાત્કાલિક યુદ્ધના ધોરણે સાઈડ ઉપર જઈ અને 4-5 જીસીબી રાખી અને આ કામગીરી ઘેરો સાફ કરવાની કામગીરી કરવી જરૂરી છે। રાજા જેવું છે કારણ કે ચીફ ઓફિસર પોતે જવાબદાર છે। હવે એ પોતે કાંઈ ન કરે બીજો મહિલાવાળા સ્ટાફવાળા હું ધ્યાન દેવાના છે। દાખલામાં એટલા ધક્કા થાય, લોકોને એટલા બિચારાને હેરાનગતિ થાય। તો આ ચીફ ઓફિસરને બદલી કરીને વ્યૂઝ આવવું છે। તો ભાજપના આગેવાનોને અમારી વિનંતી કે આને બિહારીને જો બદલી કરીને વ્યૂઝ આવવું તો અંતમ મોકલી દો, અહીં હું ન રાખો। ગઢડા નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે નગરજનોને સારી રીતે જાણ અને કામગીરીને જોઈ શકો છો, પરંતુ વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા કાર્યદક્ષ ટાર્ગેટ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે કે વખોડીએ છીએ, નગરપાલિકા દ્વારા અમે વખોડીએ છીએ। તેમજ અમને જણાવેલ મળ્યું છે વિરોધ પક્ષના આંતરિક વિવાદના કારણે અમુક સભ્યો આ બાબતે ખૂબ નિંદનીય છે, પ્રશ્નીય છે। વિકાસના ઈચ્છતા લોકો વિરોધ પક્ષના સભ્યોએ પણ આ કામગીરીને અમુક સભ્યોએ બિરાદાવી છે।